તો મારા કલે જાઓ, તમે જો કોઈ બી ફિલ્મમાં તૈયારી શરૂ કરો ને તો ધીમેથી કરજો. એકદમ એવું ના વિચારતા કે હું ફટાફટ કરી લઉં ફટાફટ થઈ જાય. તો મારા કલે જાઓ ક્યારે એવું ના થાય. જો તમે રનિંગ કરવા જાઓ ને તો પહેલાં તમારાથી 1-2 રાઉન્ડ જ દોડાય. વધારે દોડવા જાઓ ને તો બીજે દિવસ તમે દોડવા જ ના આવો. સાચી વાત ને? મારા કલે જાઓ. એવી જ રીતે જો તમે વાંચવા કોઈ બી વસ્તુ બેસો ને તો એક દિવસમાં તમે 12 કલાક તો વાંચી નાખો, પરંતુ બીજે દિવસ તમને વાંચવાનું મન જ ના થાય. બીજે દિવસ બી ગમે તેમ કંઈ તમે વાંચી નાખો તો ત્રીજે દિવસ તો વાંચવાનું મન જ ના થાય. એટલે મારા કલે જાઓ, ગમે તે ફિલ્મમાં જાઓ તો ધીમે ધીમે શરૂઆત કરો. જો દોડવા જાઓ તો 1 રાઉન્ડ પહેલાં મારો, પછી બીજે દિવસ થોડું વધારો, ત્રીજે દિવસ થોડું વધારો, એ રીતે કરો. પછી વાંચવામાં બી કેવું ખબર, પહેલે દિવસ વાંચો તો 2-3 કલાક વાંચો, પછી બીજે દિવસ થોડું વધારતા જાઓ. એ રીતે થોડું વધારતા જાઓ. એમ જેમ ટીવાતા જશો એમ વધારતા જશો ને તો મારા કલે જાઓ તમને તકલીફ નહીં પડે અને કન્ટિન્યુ એ મહેનત થશે તમારાથી. અને તમે એક જ દિવસ કે જોર મારી દેશો ને વધારે કરી દેશો તો બીજે દિવસ તમે તરત થઈ જશો અને પછી મારા કલે જાઓ એ થાય જ નહીં તમારાથી. એટલે કોઈ બી શરૂઆત કરો ને તો ધીમેથી શરૂઆત કરો. અને ધીમેથી શરૂઆત કરનાર એવું નહીં હોતું કે હારી જાય છે. મારા કલે જાઓ, એનું જ્યારે બી ટાઈમ આવે ને ત્યારે એટલી સ્પીડમાં હોય છે ને કે ભલાને પાછળ છોડી દેશે. સાચી વાત ને? મારા કલે જાઓ.